આમ વિદ્યાર્થીઓની બાબતમાં દિનવિશેષમાં જે વાત કરીએ તો સફળતા અને નિષ્ફળતા ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઘણી વખત ચપળ વિદ્યાર્થી ખૂબ જ સરળતાથી અને સારી રીતે વિદ્યાની પ્રાપ્તિ કરતો હોય છે. ક્યારેક ક્યારેક બુદ્ધિશાળી વિદ્યાર્થી પણ અંત સમયે જ્યારે પરીક્ષા આપવાની હોય, એક્ઝામ આપવાની હોય ત્યારે ટકાવારીની દૃષ્ટિમાં એ થોડોક નીચો ઉતરતો હોય છે. ઘણી વખત આમ જેમ કે ડાયા વિદ્યાર્થીઓ પણ ફેલ થતા જોવા મળે છે અને ક્યારેક ક્યારેક જેને ક્યારેક ઓછી મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓને પણ સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો એ શું એની યાદદાસ્ત ઉપર હશે? વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યારે કેટલું ધ્યાન રાખે છે અભ્યાસની અંદર અને એ પ્રમાણે કઈ રીતે આગળ વધી શકે છે? મિત્રો, તો મારા અને તમારા બાળકોને અથવા તો વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા આપવાની હોય ત્યારે હંમેશા ડિપ્રેશનમાં રહેતા હોય છે, સ્ટ્રેસમાં રહેતા હોય છે અને એના કારણે જે કંઈ વાંચેલું હોય એ યાદ રહેતું નથી. આવું આવશે તો, તેવું આવશે તો, આમ થશે તો, તેમ થશે તો, માર્ક ઓછા આવશે તો, અમારા માતા પિતા અમારાથી નારાજ થશે તો. ઘણા બધા વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં સુધી પહોંચી જાય છે આ બધા નબળા વિચારો કરી કરીને. મને ખબર પડે છે કે વિદ્યાર્થીને વ્યવહારી વિદ્યાની પ્રાપ્તિ માટે કુંડળીમાં બળ તો જોઈએ કે ના જોઈએ? આપણે કહીએ ને કે અડધાની મોટર હોય તો એટલું પાણી ખેંચે, એકની મોટર હોય તો એટલું પાણી ખેંચે. તો એ પ્રમાણે તો દરેકની પોતાની અલગ અલગ મર્યાદાઓ છે. તો નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ. મેન તમે આજે ડિગ્રીને જ વિદ્યા સમજ્યા છીએ, આપણા માર્કશીટ જ આપણે વિદ્યા સમજ્યા છીએ. પણ તમારી પાસે ઘણા બધા એવા ભગવાને મૂકેલા આશીર્વાદ છે કે તમારી પાસે ઘણું બધું જ્ઞાન છે. તો એ જ્ઞાનની વૃદ્ધિ માટે શું પ્રયત્ન કરવા જોઈએ? તો પહેલાં તો આપણે કુંડળીને અભ્યાસ કરવો પડશે. કુંડળીની અંદર 12 ભાવ જે છે, બાળકો કેવો અભ્યાસ કરશે કુંડળીના આધારે મોટા ભાગે આપણે સત્યની નજીક જવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણા ઋષિમુનિઓએ આપેલા જે સંસ્કાર છે, આપણો જે વારસો છે જ્યોતિષનો, અને એના આધારે આપણે પ્રયત્ન કરતા હોઈએ કે બાળક વિદ્યાર્થી જે મારો છે કઈ રીતે ઉત્તીર્ણ થશે, ક્યાં આગળ વધશે. તો એવા સમયે જે ગોર બાપા જોતા હોય, સારા જ્યોતિષી, શુક્ર જ્યોતિષી જ્યારે કંઈ દેવગ્ન જોતા હોય ત્યારે કુંડળીમાં એ 5મા સ્થાનને પ્રાધાન્ય આપે છે. કારણ કે જન્મ કુંડળીમાં લગ્નથી માંડી અને જે 5મું જે સ્થાન છે, 5મું સ્થાન 2 વસ્તુ બતાવે છે. એક તો પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે, જ્યાં આપણે કંઈક લઈને આવેલા છીએ આગળના જન્મનું ભાથું, અને એ ભાથું અહીંયા ખાવાનું છે. બીજી વસ્તુ એ છે કે 5મું એ વિદ્યાનું સ્થાન પણ છે, વિદ્યા અને બુદ્ધિ દ્વારા વ્યક્તિ આગળ વધી શકે છે. તો 5મા ભાવને જોવાનો રહેશે. હવે તમને કહું, વાણીનો ભાવ જોઈએ, સરસ્વતીનો ભાવ જોઈએ, બુદ્ધિનો ભાવ જોઈએ, તો એ પછી બીજો ભાવ છે. તો એનો મતલબ કે જન્મ કુંડળીમાં 2 સ્થાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. કોઈ પણ વિદ્યા પ્રાપ્તિ માટે સારા અવસર શોધતા હોય ત્યારે મા બાપે આ 2 વસ્તુને ધ્યાનમાં રાખવી. 2 વસ્તુ પર પ્રાધાન્ય રાખવું, એક 5મું સ્થાન અને એક બીજું સ્થાન. 5મા સ્થાન અને બીજા સ્થાનમાં જે કોઈ ગ્રહો પડેલા હોય અથવા 5મા સ્થાનમાં બીજા સ્થાનમાં જે કોઈ રાશિ પડેલી હોય, એ રાશિના સ્વામીની સાથેની મૈત્રી, એ રાશિના સ્વામી સાથેનો એનો વ્યવહાર, એ જ માણસને વિદ્યા પ્રાપ્તિમાં કેવી રીતે સારી સફળતા અપાવે આપણે જોઈ શકીએ છીએ. હવે તમને કહું, ઘણી વખત આપણો છોકરો સારી રીતે ભણી શકે છે પણ ક્યારેક ક્યારેક એને વિદ્યા પ્રાપ્તિમાં અવરોધ આવે છે. ઘણી વખત તમે જોજો કે 9મા ધોરણની અંદર 95-97% લાવવાવાળો વ્યક્તિ જ્યારે 10મા બોર્ડમાં પરીક્ષા આપવાની હોય ત્યારે 75% અથવા તો 60% લાવીને ઊભો રહે ત્યારે મા બાપને ચિંતા થાય કે 9મા ધોરણ સુધી મારો છોકરો બહુ સારું ભણતો હતો પણ 10મામાં આવ્યો, અથવા તો 11મા ધોરણ સુધી એનો સારો અભ્યાસ હતો પણ 12મા ધોરણમાં જ્યારે આ થયું ત્યારે આ વસ્તુ બની છે. તો એમાં અવરોધ કહેવાય આને, કે વિદ્યા પ્રાપ્તિ માટેના અવરોધ છે. અને એ અવરોધ ક્યારેય આપણને જોવા મળે? તો એના માટે કુંડળી જોઈ લો તમે. તો બુદ્ધિ ભાગવતામ ક્રૂરાહ શત્રુગ્રહ સમાશ્રિતા. દરેક વસ્તુઓનું એક બંધારણ છે, બંધારણની બહાર કોઈ દળ આપણું શાસ્ત્ર જતું નથી. તો એ બુદ્ધિ ભાગવતામ ક્રૂરાહ શત્રુગ્રહ સમાશ્રિતા નીચ રાશિ કતાશ્ચૈવ મૂર્ખેવે મનુજો ભવેત. 5મા સ્થાન સાથે ખરાબ ગ્રહોની જો યુતિ પડતી હોય ત્યારે, શત્રુગ્રહથી એ 5મા ભાવનો માલિક જ્યારે યુક્ત હોય ત્યારે અને નીચ રાશિમાં હોય ત્યારે, તો એ ઓછી બુદ્ધિ જ હોય એનામાં. એ તમે વિદ્યા પ્રાપ્તિ બેઠા, બાકી બધી આવડત ખૂબ સારી હોય, ફક્ત વિદ્યાની જ વાત કરું છું. એના કારણે એ ટેક્સ્ટ બુકની અંદર ભણવામાં એની રુચિ ઓછી હોય અને એના કારણે એ આગળ ન વધી શકે. આવું શાસ્ત્ર કહે છે કે બુદ્ધિ ભાગવતામ ક્રૂરા શત્રુગ્રહ સમાશ્રિતા. શત્રુગ્રહો સાથે આ રીતે યુતિમાં હોય ત્યારે અભ્યાસમાં એ પાછો પડે છે, પૂરો અભ્યાસ ન કરી શકે. આવી ઘણી બધી બાબતો આપણને 5મા સ્થાનમાં રહેલા સ્વામી અને એ સ્વામી કયા સ્થાન સાથે કયા જોડાયેલો છે, નિચસ્ત છે, પાપાક્રાંત છે, કઈ રીતે એ પરિણામ આપે છે, ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. બીજું તમને કહું, અભ્યાસમાં પાછો પડે, અભ્યાસ ના કરી શકે, અડધી આમ અભ્યાસ નહીં આવે કે ભાઈ 10મા ધોરણ પછી અમે ઉપાડી લીધો, 12મા ધોરણ પછી ઉઠાડી લીધો, વિદ્યા ચડી નહીં, આવું બધું આપણે આપણા દૈનિક વાર્તાલાપની અંદર આ વાતો આપણે કરતા જોવા મળીએ. હવે તમને કહું, પંચમેશ 5મા સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય તે હંમેશા ખાડાના સ્થાન અમુક છે, જેમાં કોઈ શુભત્વને આપવાવાળા સ્થાનના ગ્રહો પડ્યા હોય ત્યારે અશુભત્વની પ્રાપ્તિ કરાવડાવે. ગુજરાતીમાં કહીએ સેનાપતિ ગમે એટલો બળવાન હોય પણ એના હાથમાં શસ્ત્ર હોય તો એ સાથે આગળ વધી શકે છે,
પણ એ જ સેનાપતિ જો જેલમાં હોય તો એની વિદ્યા કામ નથી આવતી, એની બુદ્ધિ એનું કૌશળતા કામ નથી આવતી. શું કામ? કે કોકથી બંધાયેલો છે. એ જ રીતે વિદ્યા પ્રાપ્તિની અંદર પણ 5મા સ્થાનનો જે ગ્રહ સ્વામી છે એ 6 બેઠેલો હોય, 8મે બેઠેલો હોય કે 12મે બેઠેલો હોય તો લગ્નથી આ 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન એને ખાડાના સ્થાન માનવામાં આવે છે. ખાડાના સ્થાનમાં રહેલા ગ્રહો હંમેશા વિદ્યા પ્રાપ્તિમાં નિષ્ફળતા અપાવે છે. એમાં ખાસ કરી પાપ ગ્રહો સાથે જ્યારે યુતિમાં હોય ત્યારે વિદ્યા ભંગ યોગ ઉત્પન્ન કરે છે. અને વિદ્યા યોગ ભંગ ઉત્પન્ન કરે મતલબ કે અડધી અભ્યાસ કરે પછી એ પોતે છોડી દે છે અને બીજા કામમાં લાગી જાય છે. તો આ વસ્તુ આપણે જોવી રહી. ખાસ તો તે ગ્રહો પાપ ગ્રહોની દ્રષ્ટિમાં હોય, યુતિમાં હોય ત્યારે આ વસ્તુ ખાસ આપણને જોવા મળે છે. બીજી વસ્તુ તમને કહું કે છેક સુધી આપણે કંઈ સારું જાય પણ પછી સારું નથી હોતું. તો એ ગ્રહો દરેક ગ્રહોની પોતાના ચંદ્રબળ પ્રમાણે એની દશા હોય છે. અને દશાની અંદર જે અંતરદશા જે છે એ અંતરદશામાં જ્યારે પરીક્ષા આપવાની હોય ત્યારે પ્રત્યંતર દશાને જો જોવામાં આવે અને એ સમયે વિદ્યાર્થીની પરીક્ષા જ્યારે આવતી હોય ત્યારે એની પ્રત્યંતર દશા, દશા અંતરદશા જો જોવામાં આવે અને ગ્રહો જો નબળા બનતા હોય તો એના માટે શું ઉપાય કરવા જોઈએ, એ ઉપાયનો જો યોગ્ય રીતે આવડતથી ઉપયોગ કરવામાં આવે અને પોતાની એક કહેવાય કે આગવી શક્તિ જેને કહી શકાય, જેને આપણે દૈવી સંપદા કહીએ છીએ, અને એનો ઉપયોગ કરવામાં આવે, ભક્તિનો ઉપયોગ કરવામાં આવે અને ધર્મના આશ્રય રહીને કામકાજ કરીએ તો વિદ્યાર્થીને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. પ્રતિયોગિતાવાળી કોઈ પણ પરીક્ષાઓ આપવાની હોય ત્યારે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે. લગ્ને ચંદ્રે મંદાર દ્રષ્ટે હિનધિ, આવો એક સંસ્કૃતમાં શબ્દ પ્રયોગ છે. તો અહીંયા મંદાર અર્ક પશ્યંતી મોખ્ય કરા, લગ્નમાં ચંદ્ર હોય. જો આ બધા દ્રષ્ટાંતોના સિદ્ધાંતો જોવા મળે, સિદ્ધાંત વગર શાસ્ત્રની બહાર જવાનું નથી. અહીંયા શું કહે છે કે ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે અને મનનો કારક ગ્રહ ચંદ્ર તમારો લગ્નમાં પડેલો હોય અને શનિ મંગળ જેવા ગ્રહો જો એને જોતા હોય ત્યારે ચંદ્રને સૂર્ય અને મંગળ જ્યારે જોવે ત્યારે આ વ્યક્તિની અભ્યાસની અંદર બુદ્ધિમંદ પડે. બાકી બધી બાબતોમાં ઉત્તીર્ણ હોય, વિદ્યા અભ્યાસ કરવાનો હોય ત્યારે ચંદ્રમાં એને નિર્બળ બનાવતો હોય છે. બીજે અને 12મે ખરાબ ગ્રહોની દ્રષ્ટિ હોય ત્યારે બુધ નબળો પડતો હોય ત્યારે પણ એમ કહે છે કે વિદ્યા અભ્યાસની અંદર સફળતા પ્રાપ્ત થતી નથી હોતી. સાથે ચંદ્ર નીચનો હોય તો એના વિચારો અસ્થિર હોય, ઘડીક કે આમ કરું, ઘડીક કે આમ કરું, ઘડીક કોમર્સ લઉં, ઘડીક આર્ટ્સ લઉં, ઘડીક સાયન્સ લઉં, ઘડીક આ ફેકલ્ટીમાં જાઉં, ઘડીક આ ફેકલ્ટીમાં જાઉં. એ અલગ અલગ પ્રકારે વિચારો કરતો હોવાના કારણે અભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત નથી કરતો અને એના કારણે એનું ભણવામાં મન નથી લાગતું. આ ગ્રહોના આધારે આપણને જોવા મળે છે. બુધ અસ્ત હોય, કમજોર હોય, નીચનો હોય, પાપ કરતરીમાં આવ્યો હોય ત્યારે આવા વિદ્યાર્થીની યાદશક્તિ થોડી ઓછી હોય છે. જ્યારે ભણે બેસવા વાંચવા બે ત્યારથી જ એને એમ લાગે કે હવે મને યાદ નહીં રહે, હવે હું નહીં શીખી શકું, હવે મને નહીં આવડે. આ પહેલેથી જ એને મગજની અંદર આ વસ્તુ ફિટ કરેલી હોય છે, એના કારણે આ વસ્તુ પ્રાપ્ત થતી જોવા મળે છે. 5મે રાહુ હોય તો એ અભ્યાસ હંમેશા મોટાભાગે અધૂરો છોડાવતો હોય છે. કેતુ જો 5મા સ્થાનમાં હોય તો અભ્યાસની અંદર અવરોધ ઊભા કરતા હોય છે. ચંદ્ર અને રાહુને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે, કારણ કે ચંચળ જે મન છે ને એ ચંદ્ર છે અને એ પાછો રાહુ સાથે જોડાય ત્યારે વધારે ચંચળ બને, સેન્સિટિવ બને છે અને એના કારણે જો યોગ્ય અવસર ન મળે, યોગ્ય ન મળે તો એની સફળતા મળતી હોતી નથી. તો આવા સમયે શું કરવાથી સારી સફળતા મળે મિત્રો? તો એના માટે સરસ્વતીની ઉપાસના વિદ્યાર્થીઓ ખાસ કરવી જોઈએ અને એના માટે એક યંત્ર આવે છે, સરસ્વતી યંત્ર છે. સરસ્વતી યંત્ર વધારે મહેનત કરવા છતાંય જ્યારે સફળતા ન મળતી હોય ત્યારે સરસ્વતી યંત્રની પૂજા કરતી સારી સફળતા મળે છે. એ ઉપરાંત નીલ સરસ્વતીનો સ્તોત્ર પાઠ આવે છે, એ પાઠ કરી શકાય છે. ગણપતિનો સૌથી વધારે શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્તિ માટે કાં તો સંકટ નાશન ગણેશ સ્તોત્ર, વિદ્યાર્થી લભતે વિદ્યા, અથવા તો ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે મંગળવારના દિવસે. અભ્યાસમાં એને સારી સફળતા જોવા મળે છે. કોઈ પણ અજવાળિયાની એટલે શુક્લ પક્ષનો ગુરુવાર જ્યારે આવતો હોય ત્યારે 5 વડના પાનની ઉપર મીઠાઈ અને એલાયચી મૂકી અને જો ગુરુનો સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ વિદ્યાને અભ્યાસમાં સારી સફળતા વિદ્યાર્થીને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી જે રૂમમાં બેસીને અભ્યાસ કરતો હોય એનો 2 કલરને ધ્યાનમાં રાખવું, કાં તો એને પીળો કલર રાખવો અથવા તો એને લીલો કલર રાખવો. તો પીળા અને લીલા કલરને પ્રાધાન્ય આપવામાં આવે તો વિદ્યા બુદ્ધિમાં તેજમાં વધારો થાય છે. વિદ્યાર્થીને જ્યારે પરીક્ષા આવતી હોય ત્યારે, પરીક્ષાઓ નજીક આવવાની હોય ત્યારે ભોજનમાં વિવેક રાખવાનો હોય છે અને ખાસ કરી નિયમિત મગનું સેવન કરે તો વિદ્યા પ્રાપ્તિમાં એને સારા અવસરો પ્રાપ્ત થાય. ગણિતમાં જો કમજોર જે વિદ્યાર્થી હોય એ પૂર્વ દિશા તરફ મુખ રાખીને વિદ્યા અભ્યાસ માટે પ્રયત્ન કરે અને સારી સફળતા મળે. વિજ્ઞાનની અંદર જ્યારે વિદ્યાર્થી નિપુણ ન હોય, તકલીફ રહેતી હોય તો એવા સમયે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને વિદ્યાર્થી અભ્યાસ કરે તો એને સારી સફળતા મળે. જીવ વિજ્ઞાન અથવા તો એવી કોઈ શાખાઓ સાથે જોડાયેલો વિદ્યાર્થી હોય, પરીક્ષાઓ જ્યારે આપવાની હોય ત્યારે વાંચવા માટે એમ કહે છે અગ્નિખૂણામાં બેસી અને જો અભ્યાસ કરે, અગ્નિખૂણા તરફ મુખ રાખી જો અભ્યાસ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બહુ સાદી અને ટૂંકી વાત કરું કે સ્વસ્તિક દરેકની પાસે હોય અને સ્વસ્તિક એટલે કલ્યાણ, બરાબર. સ્વસ્તિકનો એક ચાંદીનો સ્વસ્તિક નાનકડો હોય આપણી પાસે અને સાથે સાથે 4 મુખી રુદ્રાક્ષ વિદ્યા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નાનકડો એક ચાંદીનો સ્વસ્તિક બનાવી સિદ્ધ કરી અને 4 મુખી રુદ્રાક્ષ સાથે સફેદ અથવા પીળા દોરામાં ગળામાં ધારણ કરવામાં આવે તો એને સારામાં સારી સફળતા ધારણ કરાવે. જે વિદ્યાર્થીઓને વિદ્યામાં સારી સફળતા જોઈતી હોય
ભોજનની અંદર મીઠાનો ઓછો ઉપયોગ કરવાનો. એને જો મીઠાનો ઓછો ઉપયોગ કરે તો એને વિદ્યા પ્રાપ્તિમાં સારા અવસરો પ્રાપ્ત થાય. સાથે સાથે સવારમાં વહેલા ઉઠ્યા પછી તુલસી અને સાકર નાખેલું જો પાણી જે છે એ નરણા કોઠે પાણી પીવે વિદ્યાર્થી અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્ત કરી શકે. વાંચતા એમ કહેવાય છે જેટલું વધારે પાણી પીવાય, ભણવા બેસીએ ત્યારે, વાંચવા બેસીએ ત્યારે, કંઈ જ્ઞાન સંપાદન કરવાનું હોય, કોઈની વાત સાંભળવાની હોય, ભણવાનું હોય, શીખવાનું હોય ત્યારે એમ કહે છે સાકર અને તુલસીવાળું જો પાણી પીવામાં આવે, એનો રસ પીવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. બીજું સાથે સાથે ગાયનું જે ઘી હોય ને, આપણે સામાન્ય રીતે માથામાં તેલ નાખતા હોઈએ છીએ, પણ વિદ્યાર્થીને જ્યારે અભ્યાસ કરવાનો હોય, વિદ્યા ન ચડતી હોય, જ્ઞાનમાં અવરોધ ઊભા થતા હોય ત્યારે અમુક સમય એવા હોય છે કે એમાં માથામાં તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાનો. અને ઘી પણ ગાયનું હોવું જોઈએ. તો ગાયના ઘીનો વ્યવસ્થિત જો ઉપયોગ કરી અને માથામાં ઘસવામાં આવે, વાળને ઘસવામાં આવે તો એમ કહે છે કે અભ્યાસમાં એને સારી સફળતા મળે. ક્યારેક વધારે માણસને તાવ આવે ને તો આપણે કાંસાના પાત્ર વડે પગડા તળી આપણે ઘી ઘસતા હોઈએ છીએ અને બિલકુલ કાંસાના કારણે ઘી એકદમ કાળું પડી જાય અને તાવ બધો ખેંચે જાય, આપણે જોયું છે. એ જ રીતે વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીને ઘીનું તેલ ઘીનું સરસ મજાનું એક કહેવાય કે એને માલિશ કરવામાં આવે. ગાયનું ઘી જોઈએ. પછી વસ્તુ ધ્યાનમાં રાખજો, ચા, કોફી, મેદાની કોઈ પણ વસ્તુઓ, આ બને ત્યાં સુધી અભ્યાસ જ્યારે ચાલતો હોય, વિદ્યામાં સારી સફળતા જોઈતી હોય ત્યારે બને ત્યાં સુધી આવી વસ્તુઓનું ખાવામાં સેવન નહીં કરવું જોઈએ. ધ્યાન રાખવાનું. રાત્રે બદામને પાણીમાં પલાળી રાખવાની અને સવારમાં એ બદામનું જો એમ કે નરણા કોઠે ચાવી અને ખાવામાં આવે તો વિદ્યાર્થીને સારા ફળની પ્રાપ્તિ થાય. કોઈ પણ અભ્યાસ કરવા બેઠા હોઈએ ત્યારે વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર્ભવતુ મે સદા. હે મા સરસ્વતી, વિદ્યા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યો છું, તારા આશીર્વાદ મને પ્રદાન થાય એવા તું મને ખૂબ સારા આશીર્વાદ આપજે, જેના કારણે હું વિદ્યામાં ઉત્તીર્ણ બનું, સારી સફળતા પ્રાપ્ત કરું. આવી સરસ્વતીની ઉપાસના ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ, વિદ્યા પ્રાપ્તિમાં સારા સફળતાના યોગ કુંડળીમાં જોઈ અને જોઈ શકાય છે. એકાગ્રતા ત્યારે જ આવે છે જ્યારે વિદ્યામાં વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે. દશા મહાદશાની અંદર કેવી રીતે સફળતા મળે એટલું ધ્યાન રાખવું અને નિષ્ફળતા ન મળે એના માટે શું કરવા જોઈએ ઉપાય એ પણ આપણે વિદ્યા પ્રાપ્તિ દ્વારા જાણ્યા. હવે જાણશું મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ. પણ એ પહેલાં એક નાનકડો વિરામ. પહેલાં એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. કેમ છો? હા, મજામાં હો. ક્યાંથી બોલો છો? હું અમદાવાદ બહેરામપુરાથી બોલું છું. બરાબર. મારે મારા દીકરા માટે પૂછવું છે. એને જન્મ તારીખ છે 17/8/92, સવારે 10:20 કલાકે, સ્થળ સ્થાનગઢ. થાન. બરાબર. હા, હવે એના એકવાર લગ્ન થઈને તૂટી ગયા છે. બરાબર. તો હવે પછી ક્યારે થશે, કઈ દિશામાં, કઈ રાશિની કન્યા સાથે એ જાણવા માટે. હવે મીન રાશિની કન્યા મળે, વૃષભ રાશિની મળે, સિંહ રાશિની મળે કે કુંભ રાશિની મળે, આ 4 રાશિ સાથે સારું લેણું છે. રાહુ ધન રાશિનો ચોથા સ્થાનમાં હોવાના કારણે આપણે કહેતા હોઈએ છીએ કે ચોથા અને 7મા સ્થાનમાં જ્યારે પણ રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે બને તો દીકરા માટે અર્ક વિવાહ અને દીકરી માટે કુંભ વિવાહ કરાવી લ્યો, જેના કારણે આ પીડા ફરતી ભોગવવી ના પડે. બરાબર. હવે બીજી વાત તમને કહું, શનિ મહારાજ જે છે એ 5મા સ્થાનમાં બેસી અને ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરી રહ્યા છે, જે લગ્ન જીવનની અંદર સફળતા આપે ન આપે અથવા તો ક્યાંક ને ક્યાંક એવા ક્લેશ ઉત્પન્ન કરાવડાવે જેના કારણે પારિવારિક સમસ્યાઓ રહે. તો એના માટે તો શનિ મંડળ મહાપૂજા છે યોગ્ય રીતે કરાવી લેવી જોઈએ. હજી અર્ક વિવાહ કરાવી શકાય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો કારણ કે નજીકના સમયમાં સારા યોગ બની રહ્યા છે. અને બીજો સૌથી વધારે જેને કહી શકાય એવો એક દોષ છે એ બૃહસ્પતિનો દોષ છે. સિંહ રાશિનો ગુરુ પાછો બેઠો છે 12મા સ્થાનમાં. તો 3 વસ્તુને ધ્યાનમાં રાખો. અર્ક વિવાહ કરાવી લ્યો, શનિ મંડળની મહાપૂજા કરાવી લ્યો અને બૃહસ્પતિની શાંતિ કરાવી લ્યો, અથવા એને લગતા કોઈ ઉપાય સારા વ્યવસ્થિત રીતે કરાવશો તો મને લાગે છે 2024-2025માં એને સારું ઠેકાણું મળશે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી ઉત્તર દિશામાં લગ્નયોગની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારે મારા વિશે પૂછવું છે. મારી જન્મ તારીખે 28/9/2006. 28/9/2006. 28/9/2006. પછી સમય સવારે જન્મ સમય સવારે 8:45. 8 કલાકને જન્મ સ્થળ બુબાણા. બુબાણા. સુરેન્દ્રનગર જિલ્લો. હા. દસાડા પાસે બુબાણા. હા હા. બુબાણા કહે છે ને? હા બુબાણા. હા, બોલો શું હતું? મારે હવે વિદેશ જવાના યોગ છે કે નહીં, અને હમણાં 12માની પરીક્ષા છે તો એમાં કેવું રહેશે? વિદેશમાં ક્યાં જવું છે? કેનેડા. ભણવા માટે? હા.
બરાબર. હવે ગુરુ અને બુધ સાથે યુતિમાં છે દીકરી, અને મંગળ, શુક્ર, સૂર્ય અને કેતુ આ 4 ગ્રહો થોડા બેઠેલા છે 12મા સ્થાનમાં. અભ્યાસમાં થોડી મહેનત વધારે કરવી પડશે. 6ઠ્ઠા સ્થાનમાં મીન રાશિનો રાહુ સફળતા અપાવે, પણ મંગળ અને સૂર્યનો જે મંગળ અને રાહુનો જે સમસપ્તક યોગ બને છે, ધીમી ગતિએ પણ મક્કમતાથી કામકાજ કરવા માટે પ્રયત્ન કરજો. બહુ ઉતાવળિયા અને દોડાદોડી ના કરતા. પરદેશ જવામાં હજી થોડીક વાર છે, 1.5 વર્ષની. કદાચ 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી સારા યોગ શરૂ થાય અને 2026 સુધીમાં એ યોગ તમારા ચાલે તેવા યોગ બની રહ્યા છે. પણ 2028ના 7મા મહિના સુધી તમારું એ બધું કાર્યક્ષેત્રમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય અને મંગળ, સૂર્ય અને કેતુ તો ગ્રહણ યોગ પણ બને છે, અંગાર યોગ પણ બને છે. તો 12મા સ્થાનની અંદર આ પ્રમાણેના યોગ બનતા હોવાના કારણે એની પૂજા પણ કરાવડાવી લેજો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હું પોરબંદર થી બોલું, ધારાબેન. મારી બેબી માટે પૂછ્યું છે. જી ધારાબેન. હા, મારી બેબી માટે પૂછ્યું. બંસી નામ છે, 4196, અને એને બીએડ કમ્પ્લીટ થઈ ગયું છે, અને નોકરીનું બહુ જ ઉપાધિ કરે, નોકરી માટે છે એને. ને લગ્ન યોગ ક્યારે છે? પેલા નોકરી મળશે કે લગ્નનું છે પેલા? જન 96માં સમય કેટલા વાગે છે? એ સમય 3:45 વહેલી સવારે. બરોબર. 3 જન્મ સ્થળ? જન્મ સ્થળ વાવડી, આપણે ઉપલેટા સાઈડ. બરોબર. હવે અભ્યાસ પૂરો થઈ ગયો કે હજી બાકી છે? ના, કમ્પ્લીટ, બધું કમ્પ્લીટ થઈ ગયું ને જીપીએસ ના ક્લાસે કરે છે. કારણ કે અત્યારે એના એક સારામાં સારા યોગ ચાલુ થઈ ગયા છે આ જાન્યુઆરી મહિનાથી, અને મને લાગે છે 2025ના માર્ચ મહિના સુધી એના કોઈ પણ સારા યોગમાં સારા કામ થાય તેવી સંભાવનાઓ શનિ મહારાજની કૃપાથી પ્રાપ્ત થશે. શુક્ર સાથે બેઠેલો બુધ મંગળ પણ સાથે જોડાયેલો હોવાના કારણે એનું પોતાનું ફ્યુચર ખૂબ સારું છે. વર્તમાન સમયે એને નોકરી ઉપર વધારે જો ધ્યાન આપવામાં આવે, કારણ કે હજી લગ્ન માટે કદાચ મને લાગે છે 1 વર્ષની હજી વાર છે, તો એ સમય દરમિયાન અત્યારે નોકરી પર વધારે ફોકસ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. લગ્ન માટે વિચારતા હોય ત્યારે જન્મસ્થાનથી પૂર્વ દિશા તરફ ધ્યાન રાખવું. મેષ રાશિથી, મિથુન રાશિથી, કન્યા રાશિથી અને મીન રાશિથી સારું લેણું પણ દેખાય છે. હા, પેલો શનિ 5મા સ્થાનમાં બિરાજમાન હોવાના કારણે લગ્ન યુગમાં વિલંબ થતો હોય ત્યારે શનિ મંડળની મહાપૂજા ચોક્કસ કરાવડાવી લેજો. તો એ પ્રમાણે બીજું તમને કહું, સૂર્ય સાથે ગુરુ પણ બેઠેલો છે. બહુ પાછો રાહ ના જોતા, બહુ વાર ના કરતા કે હજી નોકરી કરે એમ નહીં. 1-1.5 વર્ષ પછી લગ્ન માટેની તૈયારી કરજો, અને પહેલાં બૃહસ્પતિ શાંતિ પણ કરાવી લેજો, કારણ કે સમયસર જે કામ થાય ને એની મજા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું દ્વારકાથી બોલું છું. તો તમારું ટીવી થોડું ઓછું કરો છો? હા, દ્વારકાથી બોલું છું. બરાબર. મારા બાબાને લગ્નમાં વિલંબ આવે છે. જન્મ તારીખ, સમય ને સ્થળ? 20/9/92, 4:55 સમય ને દ્વારકા ગામ. 20/12/92, 20/9/92 ને? 20/9/92 અને સમય? 4:55 સવારમાં. હા, અને જન્મ સ્થળ? દ્વારકા. બરાબર. શું વિલંબ આવે લગ્નમાં? નક્કી થાય ને થતું નથી. કેટલા 38 વર્ષથી? એ 32 વર્ષ થયા ને? હા. સૂર્ય અને ગુરુ ભેગા પડ્યા છે બીજા સ્થાનમાં. શુક્ર પણ સાથે જોડાયેલો છે. કુંભ રાશિ એટલે 7મા સ્થાનનો સ્વામી શનિ ખાડે પડેલો છે મકર રાશિમાં હોવા છતાંય, અને ધન રાશિનો રાહુ 5મા સ્થાનમાં છે. આટલા યોગો એવા છે કે લગ્ન જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફને અવરોધ આપે. બાકી મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ છે, જ્યારે લગ્ન થશે ત્યારે ખૂબ જ સારી સુખાકારી મળશે. પણ અહીંયા સૂર્ય ગુરુ સાથે યુતિમાં છે. ગુરુ અહીંયા અસ્તંગત બની રહ્યો છે સૂર્ય સાથે હોવાના કારણે. તો એના માટે સારો ગોર બાપાનો આશ્રય લઈ અને બૃહસ્પતિની શાંતિની પૂજા ખાસ કરાવડાવી લેજો. શનિ મહારાજ જે 7મું સ્થાન લગ્ન જીવનનું સ્થાન છે, એનો સ્વામી ખાડે પડેલો, શનિવારનું વ્રત કરે, ઉપવાસ કરે, હનુમાનજી મહારાજની પૂજા કરે. તમારે મીઠાપુર આગળ તમારો બેડી જે છે તે હનુમાનજીનું સરસ મજાનું મંદિર છે બેટ દ્વારકાથી આગળ, ત્યાં જાય દર શનિવારે હનુમાનજી મહારાજને માથું ટેકવે, પગે લાગે, હનુમાન ચાલીસાનો પાઠ કરે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. આ વર્ષ એના માટે સારામાં સારું વર્ષ છે, પણ થોડી મહેનત વધારે કરવી પડશે, અને મેં કહ્યું એ પ્રમાણે થોડુંક એક આયોજનથી કામકાજ કરજો, વધારે સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી, હું વડોદરાથી બોલું છું, મોહિનીબેન. હા મોહિનીબેન, કોના હા, માટે? મારા બાબાનું નામ છે નિસર્ગ મૌલેશ કુમાર પંડ્યા. જન્મ તારીખ? હાલો, હા, એની જન્મ તારીખ છે 31/8/1987. સમય? રાતના 2:30 એનો જન્મ છે. બરાબર. એના મેરેજ નો યોગ ક્યારે છે? કઈ તારીખ કીધી? 31? 31/8/1987 રાતના 2:30. ઉભા રહો ધીમા પડો, આમાં કોમ્પ્યુટરમાં પકડાવવું જોઈએ ને. 31/8
1987. 1987. હવે સમય 2 વાગ્યાને રાત્રે 2 વાગ્યાને કેટલા મિનિટે? 87માં જન્મ છે, સોમવારનો જન્મ છે. હવે આમાં મીન રાશિનો રાહુ 10મા સ્થાનમાં છે. સૂર્ય, શુક્ર, બુધ અને મંગળ આ 4 ગ્રહો પડેલા છે સિંહ રાશિની અંદર, અને એ પણ બેઠેલા પરાક્રમ સ્થાનમાં સારા પરિણામો આપે. લગ્નેશ એ બુધ છે. બુધ અહીંયા કુંડળીની અંદર તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. એક જ વસ્તુ છે એની કુંડળીમાં. વૃશ્ચિક રાશિનો શનિ, અને શનિ બેઠેલો છે અહીંયા 6ઠ્ઠા સ્થાનની અંદર. કોઈ પણ પ્રકારે દાંપત્ય જીવન હોય, ચાહે નોકરી ધંધો હોય, કોઈ પણ પ્રકારે સારી સફળતા જોઈતી હોય તો શનિની પૂજા ઉપાસના ખૂબ જ જરૂરી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવારે ચમેલીનું તેલ અને સિંદૂર ભગવાન હનુમાનજી મહારાજને ચડાવવું જોઈએ. આંકડાની માળા ચડાવવી જોઈએ, અને હનુમાન ચાલીસાનો પાઠ કરે તો ચોક્કસ અમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હસમુખભાઈ? હા, હસમુખભાઈ બોલો. ખબર પડી જાય તમારો અવાજ જોઈને. હા, મારા છોકરાનો પ્રશ્ન છે. હા. હવે તમે મને જે એલર્જીનો જે ચામડીમાં દર્દનું વાત કરી તો ઉપાય બતાવ્યો તો બહુ સરસ થઈ ગયું. ગણપતિ બાપા આભાર મોર્યા. તમારો. આભાર તમારો. અરે ગણપતિ બાપાનો આભાર માનો. હા, સરસ થઈ ગયું. હા, બહુ સરસ. ખંજવાળ આવતી હતી ને એનો ઉપાય. હવે કોના માટે પૂછવું છે? હા, મારા છોકરા માટે, રાજુ. જી. જન્મ તારીખ? 18/10/82. 18/10/1982. સમય? હા, જે 6:05. બરાબર. કરખડી, વડોદરા જિલ્લો. કરખડી, વડોદરા જિલ્લો. બરાબર. શું પ્રશ્ન હતો રાજુભાઈનો? હવે એને કાયમી શરદી બહુ થાય છે, અને કાયમી ઉધરસ એટલે કફ બહુ પડે. હવે દવા કરે ને તો ઠીક લાગે, પાછું હતું ને એવું થઈ જાય. પણ હવે કાયમ તમને માટે. હસમુખભાઈ, તમને કોઈ સારો ડોક્ટર મળે ને હા. તો કહેજો, મને ઉધરસો બહુ છે. એ તો મેં જોયું, તમને ઉધરસ કારણ કે થાય છે. આમાં હું મારા ગ્રહો જોઉં અને ઉધરસ મટતી હોય. પણ મહેન્દ્રભાઈ, તમે જે ઉપાય બતાવો ને, કરું ને, બહુ સરસ થઈ જાય છે. પણ એમાં તમારી શ્રદ્ધા પણ કામ કરે છે હસમુખભાઈ. હા હા. હે? તમારા ઉપાયોથી તો મને બહુ જ અત્યારે બહુ સારું ના છે. ના, એ તો ભગવાન ગણપતિની મહેર છે ને. તમારા બધા જે ઉપાયો જે પ્રમાણે યોગ્ય રીતે કરી રહ્યા છો. બાકી અમે તો બધા માઇક્રોફોન જેવું કામકાજ કરીએ નથી, અમે એમ્પ્લીફાયર કે નથી અમે વીજળી. ભગવાન ગણપતિ બાપા જે પ્રમાણે બોલાવીએ એ પ્રમાણે ગ્રહોના આધારે બોલીએ છીએ. બુધ અને શુક્ર અહીંયા કુંડળીમાં બેઠેલા છે 6ઠ્ઠા સ્થાનની અંદર. વાયુ તત્વનો કારક બુધ હંમેશા કફ, પિત્ત અને વાત આ 3 શરીરમાં હોય, અને 6ઠ્ઠું, 8મું અને 12મું સ્થાન આ 3નું સંચાલન કરતું હોય. લગ્નથી માંડી અને ભાગ્યસ્થાન સુધીનો જે ભાગ જે છે એ આખા ગ્રહોના બળના આધારે આપણે એક જેને કે મેડિકલ એસ્ટ્રોલોજી કે આવું સૂચવતું હોય આપણે. હવે મંગળ અહીંયા બેઠેલો છે 8મા સ્થાનની અંદર, મતલબ મંગળની ઉપાસના કરવી જોઈએ. મંગળની ઉપાસનામાં પહેલાં તો એક સિવાય કોઈ પણ ખાટી વસ્તુ હોય એનું સેવન ન થાય, જેમાં કફ થતો હોય. મેદાની કોઈ પણ વસ્તુઓ ન ખવાય, અથવા તો કોઈ પણ જેને કહેવાય કે રાંધેલી વાસી ખોરાક હોય એ ન ખવાય. આના કારણે પણ ઉત્પન્ન થતું હોય છે. ઠંડુ પાણી પીવાનો જો આગળ ઘણી બધી એવી વસ્તુ છે કે જે મંગળ એટલે ઉગ્ર સિદ્ધ. તો અહીંયા ઉગ્રતા એટલે જે કહેવાય કે ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ. ઘણી બધી ઔષધિઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદની સાથે સાથે એલોપેથી પ્રત્યે પણ જો રુચિ હોય તો એક સારા એના પહેલાં લેવા જોઈએ. એમ કરતાં ધીમે ધીમે એમાંથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એ કોઈ વિશેષ મોટા રોગ કુંડળીના આધારે દેખાતા નથી. પણ છતાં મંગળવાર તો કરવો જોઈએ. મંગળવારે અઠવાડિયામાં એક ટાણું કરવાનું, તો એ પ્રમાણે મંગળવાર કરશે તો ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. હા, મારા બાબા વિશે પૂછું છું. જી. 3/8/1995. જન્મ ટાઈમ 4:20 સાંજે. હા. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. પોરબંદર. શું પ્રશ્ન હતો બાબાનો? હવે એમને મેરેજ માટે તો યોગ ક્યારે છે મેરેજ? અને કંપની થોડીક બદલાવી, એને સોશિયલ મીડિયામાં ડિજિટલ માર્કેટિંગમાં છે તો થોડી કંપની બદલાવી એ વિશે થોડું પૂછવું છું. મેરેજ એને વર્તમાન સમયે કંપની બદલાવાના યોગ દેખાતા નથી. આમ તો 27/8/2027 સુધી ગુરુની મહાદશા ચાલે છે, અને ગુરુ કુંડળીમાં વૃશ્ચિક રાશિનો 12મા સ્થાનમાં લગ્ન યોગમાં પણ વિલંબ કરાવડાવે, અને નોકરી ધંધાની અંદર પણ થોડી ધીમી ગતિએ સફળતા અપાવે. તો હવે આટલો બધો સમય તો બેસી રહેવાય નહીં, કારણ કે 2027નો આ ચાલે છે 8મો મહિનો. પણ તો એના માટે બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવી લગ્ન યોગ માટેની તૈયારી કરી શકાય. મિથુનાધિપતિ બુધ 7મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં છે. સારી પ્રગતિ જોઈતી હોય, દાંપત્ય જીવનની સુખાકારી જોઈતી હોય તો બુધવારનું 1 ટાણું ઉપવાસ કરવો જોઈએ. અને બુધનું રત્ન આવે પાનું. તો એ પાનું જે છે એ 3 થી 5 કેરેટ, 5.5 કે 6 કેરેટનું લઈ અને પંચ ધાતુમાં અથવા સોનામાં જમણા હાથની ટચલી આંગળીમાં પહેરવામાં આવે તો એને સારી સફળતા મળે.
દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને ધરો ચડાવી ભગવાન ગણપતિની પૂજા કરે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ડિજિટલ ક્ષેત્રની અંદર શનિ મહારાજ ખૂબ જ એને આગળ લઈ જશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ. જી. હા, મારા દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 19/8/2006. 19/8/2006. સમય સમય છે સવારના 7:45 વાગે. બરાબર. જન્મ સ્થળ અને જન્મસ્થળ સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? એને 12માની એક્ઝામ અત્યારે ચાલુ છે અને એટલા માટે એનું ભવિષ્ય કેવું રહેશે અને એને સ્પોર્ટમાં એમાં વધારે રસ છે. તો ધનાધિપતિ ગુરુ કુંડળીમાં પરાક્રમ સ્થાનમાં તુલા રાશિમાં બેઠેલો છે, મતલબ અભ્યાસની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય સિંહ રાશિનો મંગળ સાથે ઉતાવળિયા કોઈ પણ કામકાજ ન કરવા, ધીરજથી ધીમે ધીમે વાંચવા માટે પ્રયત્ન કરવો. વાંચતી વખતે બને ત્યાં સુધી સૂઈ અને ન વાંચવું, બેઠા બેઠા વાંચવાનો પ્રયત્ન કરો. પૂર્વ દિશા તરફ મોઢું રાખવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. શુક્ર અને બુધ સાથે હોવાના કારણે અભ્યાસ સિવાય ઇતર પ્રવૃત્તિઓમાં થોડુંક આપણે 2 મહિના ઓછું ધ્યાન આપે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બાકી સૂર્ય બુધ કેવો છે એ ફેરવી નાખે, પાછો ઘડીક થાય વાંચવા બેસે, ઘડીક થઈને ઊભો થઈ જાય, તો એકાગ્રતા ન હોય તો અભ્યાસની અંદર ધ્યાન ન આપી શકે. પણ મને લાગે છે અભ્યાસની અંદર એનું આ વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ એટલા માટે માનવામાં આવે છે કે શનિ મહારાજ અને ગુરુ મહારાજ બંનેનું એક સારું બળ આ વર્ષ દરમિયાન એને પ્રાપ્ત થાય છે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે અને સવારમાં વહેલા 4 થી 7 દરમિયાન વાંચવા માટે પ્રયત્ન કરે તો એને સારી સફળતા મળે. બીજી વાત મારે આપને કહેવી છે કે 10મા સ્થાનનો માલિક એ 12મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે કુળદેવીને તમે એના નામથી દીવો કરજો અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે આ મંત્રનો જાપ કરજો, ચોક્કસ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય માતાજી. જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ 15/1/2004. 15/1/2004. હા. સમય? સમય સવારે 10:30. 10 કલાક અને 30 મિનિટ. જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ. જયપુર? કેશોદ. કેશોદ. હા. શું પ્રશ્ન હતો બાબાનો? એનો પ્રશ્ન છે કે એને નોકરીમાં લાભ છે કે ધંધામાં? અત્યારે શું કરે છે? અત્યારે કોલેજ ચાલુ છે. કોલેજ કરે. હે? કોલેજ કરે છે, ભણતર ચાલુ છે. બરોબર. તો એને માનો કે આગળ ધંધો કરવો હોય તો પૈસા ક્યાંથી લાવશે? એટલે ધંધોમાં લાભ છે કે નોકરીમાં? અને એમની સગાઈ ગોતીએ છે તો એમ કે હવે જો ધંધા નોકરીની બાબતનો વિચાર કરીએ, કુંભ રાશિનો શુક્ર, ગુરુ, ચંદ્ર આ બધા કેન્દ્રમાં છે, મતલબ કે ધંધાકીય ક્ષેત્રમાં સફળતા સારી મળે. નોકરીની બાબતનો વિચાર કરીએ તો સૂર્ય 12મા સ્થાનમાં ખાડે પડેલો છે, તો 7મા સ્થાનનો માલિક, એમાં 7મા સ્થાનમાં સિંહ રાશિમાં પાછો કહેવાય કે ભાઈ ગુરુ છે અને સૂર્ય 12મા સ્થાનમાં છે. લગ્ન માટે હજી થોડીક રાહ જુઓ, પહેલાં નોકરી ધંધામાં ધ્યાન આપો, સફળતા એને સારી મળશે. અહીંયા બીજું તમને કહું, ધંધામાં વધારે સારી સફળતાના યોગ બની રહ્યા છે, પણ શરૂઆતમાં પ્રારંભિક બેઝથી જોબ એટલે નોકરીથી ચાલુ કરે તો એને ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જય માતાજી. જય માતાજી. હા, હું તળાજાથી બોલું છું. જી. મારા બાબાનું પૂછવાનું છે. એનું નામ છે યશરાજસિંહ. અત્યારે 12માના બોર્ડમાં છે અને એની જન્મ તારીખ છે બોલો બોલો 2/9/2006. બરાબર. અને વહેલી સવારે 4:15 એનો જન્મ છે. બરાબર. જન્મ સ્થળ? હવે એને 4:15. બરાબર. શું પ્રશ્ન હતો? એને ભણવામાં મન ભણવું છે પણ એને મન નથી લાગતું ને યાદ બહુ રહેતું નથી અને આગળ જતા એને સરકારી જોબમાં એમ કે છે એનો યોગ. જુઓ બેન, હમણાં જ મેં આપણે ચાલુ કાર્યક્રમમાં વાત મેં કરી કે 5મું સ્થાન છે એ ચંદ્ર જ્યારે નબળો બનતો હોય ત્યારે અભ્યાસની અંદર મંદ ગતિએ, ધીમી ગતિએ સફળતા મળે અથવા તો ક્યારેક એ અભ્યાસને ધ્યાનમાં ન પણ રાખે. તો અહીંયા પહેલાં તો વૃશ્ચિક રાશિનો આ ચંદ્રમાં છે એટલે ચંદ્રમાં નબળો થઈ ગયો. હવે નક્ષત્રનું જ્યેષ્ઠા નક્ષત્ર છે, 3 નક્ષત્રને ખરાબ માનીએ ને આપણે, એક આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂળ, એ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્ર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે, પાછો 5મા સ્થાનમાં વિદ્યાસ્થાનમાં છે. વિદ્યાસ્થાનનો સ્વામી પાછો મંગળ છે. મંગળ કુંડળીમાં જો જોવા જઈએ તો કન્યા રાશિમાં, દ્વિસ્વભાવ રાશિમાં છે.
મનમાં જેને કહેવાય ભણવામાં ધ્યાન ન લાગે, દ્વિસ્વભાવ, એટલે ઘડીકમાં કે આ કરું, ઘડીકમાં કે આ કરું. હવે આપણે શું એના માટે કરવું જોઈએ? તો અહીંયા અત્યારે વર્તમાન સમયે તો સરકારી નોકરી અથવા એવી કોઈ સારી પેલીના જોબ દેખાતા નથી. બીજું, અત્યારે જેને 18 વર્ષ થયા છે, હજી 24મા વર્ષે એના ભાગ્યોના ઉદય થઈ રહ્યા છે. તો એ પ્રમાણે અત્યારે તો ફક્ત ને ફક્ત અભ્યાસમાં વધારે ધ્યાન આપવામાં આવે તો સારી સફળતા મળે. ચંદ્રનું રત્ન મોતી એ જમણા હાથની ટચલી આંગળીમાં પણ પહેરાવી શકાય છે. મોતીની માળા એ રુદ્રાક્ષની સાથે ગળામાં પણ ધારણ કરી શકાય છે. તો આ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ.